તો હવે વિનંતી કરીશ કે કવિ અશોક ચાવડા જામનગર થી આજે અહીંયા ઉપસ્થિત થયા છે, તો અશોકને હું વિનંતી કરું, 7 પુસ્તકો એક સાથે હમણાં જેનો પ્રગટ થયા છે એવા ડોક્ટર અશોક ચાવડા. હા, પુસ્તકની પ્રસ્તાવના એમણે ખૂબ સુંદર લખી છે અને એમણે લાંબી અને અભ્યાસ કરીને પ્રસ્તાવના લખી, એટલે પછી બીજી પ્રસ્તાવના મેં લખી એ વગર અભ્યાસે હું લખી શક્યો, કેમ કે અભ્યાસ પૂર્ણ લખી દીધી હતી પ્રસ્તાવના. ચાલો, કશુંક તો પૂર્ણ થયું. આમ લાગે ન આગ અંદરથી, આમ લાગે ન આગ અંદરથી, કોઈ તો છે સજાગ અંદરથી. આમ લાગે ન આગ અંદરથી, કોઈ તો છે સજાગ અંદરથી, ને હાથ લાગે છતાં ન પકડાતા. હાથ લાગે છતાં ન પકડાતા, છે અરીસામાં દાગ અંદરથી. હાથ લાગે છતાં ન પકડાતા, છે અરીસામાં દાગ અંદરથી, ને બહારથી એકદમ સલામત છું. બહારથી એકદમ સલામત છું, માત્ર છે નાસભાગ અંદરથી. બહારથી એકદમ સલામત છું, માત્ર છે નાસભાગ અંદરથી, ને દ્રશ્ય સઘળા થઈ ગયા છે સ્થિર. દ્રશ્ય સઘળા થઈ ગયા છે સ્થિર, આ જ મોકો છે જાગ અંદરથી. કે દ્રશ્ય સઘળા થઈ ગયા છે સ્થિર, આ જ મોકો છે જાગ અંદરથી, ને તાપ સંતાપ તપ સુધી પહોંચે. તાપ સંતાપ તપ સુધી પહોંચે, તો જ પ્રગટે વિરાગ અંદરથી. કે તાપ સંતાપ તપ સુધી પહોંચે, તો જ પ્રગટે વિરાગ અંદરથી. આમ લાગે ન આગ અંદરથી, કોઈ તો છે સજાગ અંદરથી. બીજી ગઝલ કે જે શ્વાસમાં ભરી શકું એવી હવા નથી. જે શ્વાસમાં ભરી શકું એવી હવા નથી, મારા જ ઘરમાં ક્યાંય પણ મારી જગા નથી. જે શ્વાસમાં ભરી શકું એવી હવા નથી, મારા જ ઘરમાં ક્યાંય પણ મારી જગા નથી, ને કારણ ન સાચું દઈ શક્યો આજે મજા નથી. કારણ સાચું દઈ શક્યો આજે મજા નથી, સંબંધ એક પણ હવે અંગત રહ્યા નથી. ને વધતો જ જાય રાત દિન મારી સફરનો ભાર. વધતો જ જાય રાત દિન મારી સફરનો ભાર, સામાન સાથ આ વખત એકે દુઆ નથી. ને એક એક શેર દર્દનું જીવંત રૂપ છે. એક એક શેર દર્દનું જીવંત રૂપ છે, મારી ગઝલમાં કોઈ આભાસી વ્યથા નથી. એક એક શેર દર્દનું જીવંત રૂપ છે, મારી ગઝલમાં કોઈ આભાસી વ્યથા નથી. ને ઘરમાં પ્રવેશનારને આપી શકો વિદાય. ઘરમાં પ્રવેશનારને આપી શકો વિદાય, મનમાં પ્રવેશનાર તો પાછા જતા નથી. કે ઘરમાં પ્રવેશનારને આપી શકો વિદાય, મનમાં પ્રવેશનાર તો પાછા જતા નથી. જે શ્વાસમાં ભરી શકું એવી હવા નથી, મારા જ ઘરમાં ક્યાંય પણ મારી જગા નથી. આભાર. તો ઉર્મિઓનું વિચારોનું નાજુક અને સુંદર નકશીકામ જેમની કવિતામાં હતું એવા અશોકભાઈને આપણે સાંભળ્યા, અને ચારે ચાર કવિઓને હું